ભગવાને સ્વાગત કર્યું, હે મહાભાગાઓ આવો, હું તમારું સ્વાગત કરું છું, તમને શું પ્રિય છે એ પ્રિય કરું. આટલું કહ્યા પછી ભગવાન બોલ્યા છે, વ્રતાગમન કારણમ વ્રજસ્યાનામયમ કચ્ચિત. શા માટે વ્રજમાં આવ્યું છો અત્યારે આ અડધી રાત્રે? પરમાત્માએ સ્ત્રીઓને ધર્મ સમજાવ્યો કે આ સમયે તમારે તમારા બાળકો પાસે રહેવું જોઈએ, તમારે તમારા પતિ પાસે રહેવું જોઈએ, તમારે તમારા સાસુ સસરાની પાસે રહેવું જોઈએ, તમારા કુટુંબના લોકો પાસે રહેવું જોઈએ, અને અડધી રાત્રે તમે અહીંયા આવો છો. ભગવાન ઉપદેશ કરી રહ્યા છે. ત્યારે ગોપીઓ કહે છે, પ્રભુ અમારા સંતાન, અમારા પતિના અંદર રહેલા એ આત્મ સ્વરૂપ તમે પોતે છો, એમાં અમે તમારી પાસે આવ્યા પછી અમારા છોકરાઓ પાસે રહેવાની ક્યાં જરૂર છે? અમે તો સ્વયં તમારી પાસે આવી ગયા છે. ભગવાન આ કથા દ્વારા આ સંસારના તમામ યુવાનોને અને યુવતીઓને સંદેશો આપે છે. ભગવાને કહ્યું છે ભાગવતજીની અંદર કે સાંજની સંધ્યા થયા પછી સ્ત્રીઓએ બહાર ન નીકળવું જોઈએ. સાંજ થયા પછી સ્ત્રીઓ બહાર ન નીકળે, અને કદાચ બહાર નીકળવું જ પડે એમ છે તો જો અપરિણિત હોય તો પોતાના ભાઈ અથવા તો પોતાના પિતાજીને સાથે લઈને નીકળે, અને વિવાહ થયા પછી જો સાંજની સંધ્યા થઈ ગયા પછી ઘરની બહાર નીકળવું પડે એમ હોય તો પોતાના પતિ અથવા તો પોતાના સસરાના ઘરના કોઈ પણ પુરુષોને સાથે લઈ અને સ્ત્રી બહાર જાય, એના વગર એકલી ન જાય. આ હજારો વર્ષ પહેલા ભગવાને આ ભાગવતજીની અંદર સંદેશો આપ્યો છે. આજે આપણે અડધી રાત્રે પણ યુવાન દીકરીને એકલા જવા દઈએ છીએ ને એટલે પછી કાળા મોઢા થાય છે. ભગવાને કીધું છે સાંજની સંધ્યા પછી યુવાન સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું, અને સવારનો સૂર્ય ઉદય થઈ જાય પછી પુરુષોએ ઘરમાં ન રહેવું કોઈ દિવસ. આ બે વાક્યો ભગવાને આપણને ઉપદેશ આપ્યા છે.